नमस्कार साथी मित्रों, एग्जाम साथी चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાનની જે જિલ્લા પસંદગી ચાલી રહી છે અને દિન 2 ની અપડેટ વિશે વાત કરશું। સાથે ટેટ 1 ની વેલિડિટી વિશે શું સમાચાર છે એની પણ વાત કરશું। સાથે તૈયારી જે ટેટ 1 થી કરીને ટાટ 1-2 સુધીની કરવી કે ન કરવી એની પણ વાત કરશું। તે ઉપરાંત કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 નું પીએમએલએ વિશે પણ આપણે વાત કરશું। સાથે સામાન્ય ભરતીમાં ભાષાની 4 ભાષાઓનો કોલ લેટરનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે એની પણ વાત કરશું। આપણે તો આ વિડીયોમાં તમામ વાતો કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જુઓ। તો સૌપ્રથમ આપણે સામાજિક વિજ્ઞાન 2025ની જે દિન 2 નિમિત્તે અપડેટ છે એના વિશે કેટલી જગ્યાઓ ભરાઈ છે એની આપણે વાત કરી લઈએ। તો જે કુલ જગ્યાઓ 2082 તેમાં પ્રથમ દિવસે કુલ 200 ઉમેદવારો બોલાવેલા, તો 200માંથી 145 જગ્યાઓ ભરાઈ। હવે આજે કુલ 400 ઉમેદવારો બોલાવેલા, એટલે કે 201 થી કરીને 600 નંબર સુધીના જે ઉમેદવારો બોલાવેલા, તો એમાં ઓપન કેટેગરીમાં 194 જણાએ પસંદગી કરી છે। ત્યારબાદ જે એસસી કેટેગરી છે એમાં 3 જણાએ લીધું છે। પછી એસટી કેટેગરીમાં 4 જણાએ પસંદગી કરી છે, ઓબીસીમાં 18 જણાએ લીધું છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 20 જણાએ લીધું છે। તો આ રીતે આજે કુલ 400માંથી 239 જગ્યા ભરાઈ છે। તો આનો મતલબ એ છે કે 400માંથી 239 જગ્યાઓ ભરાઈ હોય તો 161 જગ્યાઓ ખાલી રહી છે। તો આજે ગેરહાજરનો આંકડો કેટલો છે, તો કે 161 ગેરહાજર છે। હવે આપણે બીજી વાત કરીએ તો આજે જગ્યાઓ કેટલી બાકી રહી છે તો એની વાત કરી લઈએ। તો 537 જગ્યાઓ ઓપનમાં બાકી રહી છે, 90 જગ્યાઓ એસસી કેટેગરીમાં બાકી છે, 525 જગ્યાઓ એસટી કેટેગરીમાં બાકી છે, 368 જગ્યાઓ ઓબીસી કેટેગરીમાં બાકી છે, 180 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બાકી છે। હજુ સામાજિક વિજ્ઞાનમાં 1700 જગ્યાઓ બાકી રહી છે। હજુ જે 2 દિવસ પસંદગીના બાકી છે, એટલે કે 24મી અને 25મી સપ્ટેમ્બર 2 દિવસ પસંદગી હજુ પણ ચાલશે। તો કુલ ગેરહાજરની આપણે વાત કરીએ તો 600 ઉમેદવારમાંથી કુલ ગેરહાજરનો જે આંકડો છે 216 પહોંચ્યો છે। કેટલાય પહોંચ્યો છે, તો કે 216 જણ ગેરહાજર છે। તો ગેરહાજરનો આંકડો છે એ એકંદરે સારો છે, 33%ની આસપાસ પહોંચે છે। હવે આપણે 600 સુધીના ઉમેદવાર બોલાવી લીધેલા છે। તો જે સામાન્ય પ્રવાહ સામાજિક વિજ્ઞાન છે એમાં 6 થી 8માં 600 બોલાવ્યા છે। તો મેરિટ કોનું કેટલું અટક્યું છે એની આપણે વાત કરી લઈએ। તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 74.68 અટક્યું છે, 145 જણ બોલાવી લીધા છે। હવે બીજી જગ્યાઓ જે ખાલી છે એનું ને આનું ટોટલ કરો તો એટલા સેફ ઝોનમાં પહોંચી ગયા છે, બરાબર। તો આપણે હમણાં બતાવીએ છીએ। એસસી કેટેગરીમાં 65 જણાનો વારો આવી ગયો છે, એટલે કે 65 મેરિટ નંબર સુધીના 74.68 33 જણનો વારો છે, બધાનો વારો આવી ગયો છે। પછી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 319 નંબર સુધીનાનો વારો આવી ગયો છે। તો એનો મતલબ એ છે કે 74.68 2 સુધીનાનો વારો આવી ગયો છે। ને એસટી કેટેગરીમાં 4 ઉમેદવારોએ પસંદગી કરી છે, એટલે એમાં મેરિટ જે હતું એનું એ જ છે 74.68 10 સુધીનો। તો આ રીતની પોઝિશન છે। હવે કેટલા જણ સેફ ઝોનમાં પહોંચી ગયા છે એની વાત કરી લઈએ। હવે આપણે મેરિટની વાત કરીએ કે કેટલા સેફ ઝોનમાં પહોંચી ગયા છે, તો જે ઓપન કેટેગરી છે એમાં 600 નંબર સુધીનો વારો આવી ગયો છે, હજુ પણ 537 બીજા આવશે। તો એનો મતલબ એ છે કે 1137 નંબર સુધીના જે ઓપન કેટેગરીના છે એ બધાને ઓપનમાં મળી શકે તેમ છે, એટલે કે જે પણ લેવા માંગતા એમના માટે। તો 1137 મેરિટ નંબરને ઓપનમાં મળી શકે છે, બરાબર। તો 73.17 સુધીના બધા સેફ ઝોનમાં પહોંચી ગયા છે, હજુ પણ 200 ગેરહાજર રહેશે તો આંકડો અપડેટ થતો રહેશે। તો આ રીતની પોઝિશન છે। હવે બીજી કેટેગરીની આપણે વાત કરી લઈએ। એસસી કેટેગરીમાં 90 જગ્યા બાકી છે અને 65 જણા પસંદગી કરી લીધી છે। તો એનો મતલબ એ છે કે એસસી કેટેગરીમાં 155 નંબર સુધીના સંપૂર્ણ સેફ ઝોનમાં છે। આ તો જનરલ કેટેગરી છે, એટલે કે જનરલમાં એમને મળે છે। તો ત્યાંથી તમે જે આ 90 છે એની જગ્યાએ 70 ગણો તો પણ તમને ખબર પડી જાય, એટલે કે એટલા સેફ ઝોનમાં છે। તો 1137 પછીના તમે 55 ગણવા માંગતા તો એ પણ ગણી શકો છો। તો 90 આ છે અને બીજા 65, તો 155 મેરિટ નંબર સુધીના સેફ ઝોનમાં પહોંચી ગયા છે એસસી કેટેગરી। તો 155નો મતલબ છે 72.99 સુધીના બધાનો વારો ફરજિયાત આવશે, બરાબર। તો
SC કેટેગરીની આ પોઝિશન છે. હવે આપણે બીજી કેટેગરીની વાત કરી લઈએ. ST કેટેગરીની આપણે વાત કરીએ તો 525 આ છે અને 4 જણા પસંદગી કરી લીધી છે, એટલે કે 530 નંબર 529 નંબર સુધીના બધા સેફ ઝોનમાં છે. તો આ રીતે જે ST કેટેગરી છે એમના 67.91 સુધીના બધા સેફ ઝોનમાં પહોંચી ગયા છે. હજુ જેમણે જનરલમાં લીધું છે એનો ફાયદો પણ વધારે મળશે. હવે પછી જનરલમાં લેશે એનો ફાયદો પણ મળશે. તો 7,870 નંબર સુધીના જે ST કેટેગરીના ઉમેદવારો છે એ સેફ ઝોનમાં છે જ. તે ઉપરાંત જનરલમાં આપણે જે 1100 નંબર સુધીના ગણ્યા હતા, તો ત્યાંથી તમે અલગથી ગણતરી જગ્યાઓની કરી શકો છો. તો એ પણ સેફ ઝોનમાં છે, પણ ત્યાં કેટલા લેશે હજુ આપણને ખબર નથી. એટલે 67.91 સુધીનું સિલેક્શન હજુ કોઈ રોકી શકે તેમ નથી. હવે આપણે OBC કેટેગરીની વાત કરીએ તો 368 જગ્યાઓ ખાલી છે, પ્લસ 319 રન મળી ગયું છે. તો એનો મતલબ એ છે કે 687 નંબર સુધીના જે છે એ સેફ ઝોનમાં પહોંચી ગયા છે. તો OBC કેટેગરીમાં જેનો પણ 687 નંબર મેરિટ નંબર છે એમને મળશે જ. 687 મેરિટ નંબર જેમનો છે એમનું મેરિટ છે 72.80. તો જનરલમાં 1350 નંબર હોય અને OBC કેટેગરીમાં 687 નંબર અને મેરિટ 72.80 35 હોય, બધા સેફ ઝોનમાં પહોંચી ગયા છે. તો આ રીતનું છે. હવે આપણે આગળની કેટેગરીની વાત કરીએ તો EWS કેટેગરીમાં 145 જણને મળી ગયું છે અને પ્લસ 180 જગ્યાઓ હજુ ખાલી છે. તો એનો મતલબ તો EWS કેટેગરીમાં જેનો 325 મેરિટ નંબર છે બધા સેફ ઝોનમાં પહોંચી ગયા છે. તો 325 તમારે યાદ રાખવાનો છે. તો આપણે 325 મેરિટ નંબર કેટલા સુધી, તો EWS કેટેગરીમાં 325 મેરિટ નંબર બરાબર 72.73 વાળા સેફ ઝોનમાં છે. તો આ રીતની પોઝિશન છે. તો તમે જોઈ શકો છો તો અલગ અલગ સેફ ઝોન નક્કી થયા છે. આ સેફ ઝોન છે એ હજુ પણ અપડેટ થતા રહેશે. તો અપડેટ કઈ રીતે થતા રહેશે, તો જે જનરલ કેટેગરીમાં જેટલા પણ ઉમેદવારો અન્ય કેટેગરીના લે છે તો અનામતવાળા જનરલમાં જેટલા વધારે લેશે તે વધારે અપડેટ થતું રહેશે. તો ટેટની જે જોગવાઈ છે એ ટેટ 1 અને ટેટ 2ની 5 વર્ષ લંબાવવામાં આવી છે. તો એનો મતલબ એ છે કે જે શરૂઆતનો 2024નો ઠરાવ થયો એમાં એવું કીધેલું કે 2026 કે નવી જે પરીક્ષા લેવાય કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો 2026 સુધી માન્ય રહેશે એવું કીધેલું. તો એમાં થોડું પરિવર્તન કર્યું છે. તો જે તારીખે પરીક્ષા લેવાયથી ત્યાંથી પરીક્ષા લેવાય અને પરીક્ષા લેવાયા પછી જે તારીખે તમારી ટેટની માર્કશીટ ઇસ્યુ થઈ છે, તો જે દિવસે ટેટની માર્કશીટ બહાર પડી છે એ તારીખથી લઈને 5 વર્ષ સુધી તમારે ગણવાના છે. અને બીજું જે નવી શિક્ષણ નીતિ 2020ની છે તો એ માળખામાં હજુ પરિવર્તન થયું નથી, પણ પરિવર્તન થાય તો બેમાં જે પણ વહેલું હોય ત્યાં સુધી આ રહી શકે છે. તો આ જે વેલિડિટી છે નવી શિક્ષણ નીતિ અલગથી જાહેર કરે છે તો હજુ પણ બદલાઈ શકે છે. તો આ બંને નિયમો કોને લાગુ પડશે, તો ટેટ 1 અને ટેટ 2 બંનેને લાગુ પડે છે. તો આનો મતલબ એ છે કે 2023માં ટેટ લેવાય છે તો 2028 સુધી લાગુ રહી શકે છે. પણ એ ક્યારે લાગુ રહેશે, તો નવી જે શિક્ષણ નીતિ છે એ માળખું ન બદલે ત્યાં સુધી. જો માળખું બદલે છે તો એની વેલિડિટી ઘટી પણ શકે છે. બરાબર. જે વિદ્યા સહાયક ભરતી છે ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ, તો એનો જે ભાષાઓ છે 4 ભાષાઓનો પ્રથમ તબક્કો આવી ગયો છે. તો મેરિટ કેટલું અટક્યું છે જોઈ લો. તો ગુજરાતીમાં 68.3486, હિન્દીમાં 66.53, અંગ્રેજીમાં 70.5885, સંસ્કૃતમાં 68.02 અટક્યું છે. બાકીની કેટેગરીઓનું તમે મેરિટ જોઈ શકો છો. તો આ રીતનું મેરિટ અટક્યું છે. તો કોલ લેટર જે છે એમના 22મી સપ્ટેમ્બર 2025ના રોજ 18 કલાકથી એટલે કે ગઈકાલથી નીકળવાના ચાલુ થયેલ છે. તો બધા જ મિત્રો જે છે એ કોલ લેટર પોતાનો ગાડી લે અને 3 દિવસ પસંદગી ચાલશે. તો 26 સપ્ટેમ્બર 2025થી 1 ઓક્ટોબર 2025 દરમિયાન આમની પસંદગી ચાલુ રહેશે. તો રોજના એક ભાષાના બોલાવ્યા છે. તો આ જે કામગીરી છે 4 દિવસમાં પૂર્ણ થશે. તો આ વખતે 350 રોજના બોલાવ્યા છે. તો એનો મતલબ એ છે કે 1400 ઉમેદવારો બોલાવેલા છે. હજુ દિવ્યાંગો અલગ છે એટલે આંકડો 1600 સુધી પહોંચી શકે છે. તો રોજના 400 ઉમેદવારો બોલાવશે એવી સંભાવના છે. એટલા ન બોલાવે તો 350થી 400 વચ્ચે બોલાવશે. બરાબર. તો દિવ્યાંગોની કામગીરી પૂર્ણ થાય છે તો એના બાદ 350 રોજના બોલાવશે. બરાબર. તો આ રીતની પોઝિશન છે.
જે હવે કચ્છ સ્પેશિયલ ભરતી છે, તો જે કચ્છની ભરતી છે 6 થી 8ની, તો એનું PMLA આવી ગયું છે. કોનું તો ગણિત સિવાયનું બધા વિષયનું આવી ગયું છે. તો સામાજિક વિજ્ઞાન, ભાષા હિન્દી, ભાષા અંગ્રેજી, ભાષા સંસ્કૃત, આમનું જે પ્રોવિડન્ટ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે. તો એ પણ તમે ડાઉનલોડ કરી લેજો. ગણિત વિજ્ઞાનનું હવે પછી આવશે, બરાબર. તે ઉપરાંત જે ટેટ 1 છે, ટેટ 2 છે, ટાટ છે, ટાટ 1, ટાટ 2 છે અને ટાટની પરીક્ષાઓ છે. તો આ પરીક્ષાઓ બધી જ 8 મહિનામાં પૂર્ણ થશે, એટલે કે માર્ચ સુધી, છેલ્લામાં છેલ્લું મે સુધી પૂર્ણ થવાની શક્યતા છે. તો જાન્યુઆરીથી ફેબ્રુઆરીના ગાળામાં ઘણી બધી પરીક્ષાઓ લેવાશે. એટલે કે ધોરણ 10-12ની જે બોર્ડની પરીક્ષાઓ છે એના અગાઉ આ પરીક્ષાઓ લેવાઈ શકે તેમ છે. તો જેને પણ તૈયારી કરવાની ઈચ્છા હોય લાગી જજો. તો તમારી પાસે 2 મહિનાથી લઈને 6-1 મહિનાનો સમય છે અલગ અલગ લેવલે. તો કઈ પરીક્ષા ક્યારે લેવાશે એનું તારીખ હજુ નક્કી નથી થઈ, પણ લેવાશે, કારણ કે જગ્યાઓની બહોળી ઘટ છે. તો એ શિક્ષકોની ઘટને પૂરવા માટે અને નવી શિક્ષણ નીતિ અનુસાર શિક્ષકો વર્ગમાં ફરજિયાત જોઈશે. તો એ ઘટની પૂર્તતા કરવા માટે ટેટની પરીક્ષાઓ ઝડપથી લેવાશે, બરાબર. તો એની તૈયારી રાખજો, અત્યારે તૈયારી લાગી જાઓ, કારણ કે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે તમારી પાસે બિલકુલ ઓછો ટાઈમ હશે. જિલ્લાવાર ખાલી જગ્યાઓ જોવા માંગતા હો તો અહીંથી જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલી છે, બરાબર. તો વિડીયોને પુશ કરી લેજો અને જિલ્લાવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ લેજો. દાહોદમાં 371 જગ્યા છે, સાબરકાંઠા જૂનાગઢમાં નથી, પોરબંદરમાં 1 છે, પાટણમાં 12 છે, ભાવનગરમાં 89 જગ્યા છે, જામનગરમાં 7 છે, અમરેલીમાં 82 છે, કચ્છમાં નથી, ભરૂચમાં 133 છે, નર્મદામાં 113 છે, વલસાડમાં 22 છે, બનાસકાંઠામાં 110 જગ્યાઓ ખાલી રહી છે, સુરેન્દ્રનગરમાં 10 છે, ગાંધીનગરમાં નથી, ડાંગમાં 13 છે, તાપીમાં 6 છે, અરવલ્લીમાં 4 છે, દ્વારકામાં 44 છે, મહીસાગરમાં 72 છે, મોરબીમાં 19 છે, બોટાદમાં 2 છે, છોટાઉદેપુરમાં 193 છે. તો જિલ્લાના જે પણ ગામડા છે ત્યાં 1678 જગ્યાઓ હજુ પણ ખાલી છે. હવે નગર એટલે કે મહાનગરપાલિકા છે, સિટી એરિયા છે, ત્યાં વડોદરામાં 1 જગ્યા છે, સુરતમાં 5 જગ્યાઓ છે, બાકીની ઉપલેટા, જેતપુર, ભાવનગર ત્યાં ખાલી છે, નડિયાદમાં 1 જગ્યા રહી છે ST કેટેગરીની, આણંદમાં નથી, ઊંઝામાં નથી, સિદ્ધપુર પણ નથી, બોટાદમાં નથી, મહુવામાં 3 જગ્યાઓ ખાલી છે, 2 ઓપનની છે, 1 EWS કેટેગરીની છે, અમરેલી અંજારમાં નથી, ભરૂચમાં 7 જગ્યાઓ ST કેટેગરીની છે, 1 EWSની છે, કુલ 8 બાકી છે, અંકલેશ્વરમાં 3 STની બાકી છે, ગાંધીનગરમાં 1 બાકી છે. તો આ રીતે કુલ શહેરી વિસ્તારમાં 22 જગ્યાઓ બાકી છે અને કુલ 1700 જગ્યા બાકી છે. તો સામાજિક વિજ્ઞાનની વાત ચાલી રહી છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.